રાધનપુરના સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કેડિયારા ભંડારા માટે નારિયેળ ભરવાની કામગીરી શરૂ કરાઈ છે। 5400 નારિયેળ ભરવામાં આવ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્ય કામ કરતા હોય છે। દર વર્ષે કેડિયારું ભરવા માટે નારિયેળ બનાવવામાં આવે છે। નારિયેળની અંદર સૂજી, ખાંડ અને લોટ જેવી અન્ય વસ્તુઓ નાખીને કેડિયારું ભરવામાં આવે છે। આ વર્ષે 5400 નારિયેળ કેડિયારા માટે ભરવામાં આવ્યા છે। રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી નારિયેળ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમામ નારિયેળો ભરી અને રાધનપુર સદગુરુ પરિવાર દ્વારા રાધનપુર દ્વારા કેડિયારા ભંડારા માટે નારિયેળ ભરવાની કામગીરી શરૂ કરી છે। 5400 નારિયેળ સદગુરુ પરિવાર રાધનપુર અને ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી રહી છે। ખોરાસા હનુમાનજી મંદિર, ખોરાસા ધામ, મોરબીમાં કંકેશ્વરીના સાનિધ્યમાં કેડિયારા ભરવામાં આવશે અને એક નારિયેળનો અંદાજિત ખર્ચ 60 થી 70 રૂપિયા જેવો લાગે છે, જેના માટે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા અલગ અલગ દાતાઓ બની 3 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચે નારિયેળો તૈયાર કરવામાં આવ્યા છે। દર સાલની માફક આ વર્ષે 5 વર્ષથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા સરસ મજાનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। જય સિયારામ। અમારી ચામુંડા સોસાયટીના બધી બહેનો અમારું આ કામ ઘોડાનું કામ ચાલુ છે અને નૈનાબેન પણ છે। દર ગુરુવારે કઢી ખીચડીનું પણ આ મંદિરમાં અમારું કામ ચાલે છે અને ખોખરા હનુમાનજી મંદિરે ત્યાં 5400 ઘોડાનું ત્યાં આગળ મૂકવાનું કિડિયારાનું કામ અમે બધા બહેનો ભેગું મળીને કરીએ છીએ। કેટલા વર્ષથી કરો? 5 વર્ષથી। અત્યારે તમે આ ઘોડા ભરી રહ્યા છે એ સેવામાં કે કોઈ મજૂરી લે? સેવામાં જ બધા જ આખા ચામુંડા સોસાયટી સાડા ચારે સોસાયટી ભેગી મળી અને સેવાનું કામ કરીએ છીએ। શું નામ છે તમારું? સંગીતાબેન। પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં ચામુંડા સોસાયટીમાં અમારા રમેશભાઈ ગોકલાણીના સઘન પ્રયાસોથી અને અમારી ચામુંડા સોસાયટીની બહેનો દ્વારા ખૂબ સારી રીતે પુણ્યનું કાર્ય ચૈત્ર મહિનાનું કીડિયાને પૂરવાના કીડિયારીના ઘોડા ભરવાનું કામ બહુ અંત અને રમેશભાઈના દેખરેખ હેઠળ અને બધાના સહયોગથી પરિપૂર્ણ કરવા અમે જઈ રહ્યા છીએ। કેટલા ઘોડા ભર્યા? 5100 ઘોડા ભર્યા છે। અંદાજે 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે, પણ લોકોએ ઉદાર ભાવે ફાળો આપ્યો છે અને એ કામ પૂર્ણ રમેશભાઈ ગોકવાણી દ્વારા અમે કરી રહ્યા છીએ। એમના સાથ અને સહકારથી અને અમારી ચામુંડા સોસાયટીના બહેનોના સપોર્ટથી અમે આજે આ ઉમદા કાર્ય પૂરું કરવા જઈ રહ્યા છીએ। કેટલા વર્ષથી કરો છો? અમે આ છેલ્લા લગભગ 5 વર્ષથી અમે આ ચૈત્ર માસે ઉમદા કાર્ય કરી રહ્યા છીએ। તમારો પરિચય? મારું નામ સુરેશભાઈ ઠક્કર, આઈનાજ મિલવાળા, રાધનપુર રહેવાનું, ચામુંડા સોસાયટી।